કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના બારડોલીથી આજથી સરદાર સન્માન યાત્રાનો પ્રારંભ થયો છે। 12 દિવસીય આ યાત્રા 22 સપ્ટેમ્બરે પવિત્ર સોમનાથ ધામે પૂરી થશે અને કુલ 1800 કિલોમીટરનું અંતર કાપી 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોમાંથી પસાર થનારી આ યાત્રા રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સરદાર પટેલના કર્તૃત્વને સમર્પિત છે। યાત્રાના સંયોજક ગોપાલભાઈ વસ્તરપરાએ જણાવ્યું કે આ યાત્રાનો ઉદ્દેશ સર્વ જ્ઞાતિ અને સર્વ સમાજને એક સૂત્રમાં બાંધવાનો છે। બારડોલીથી પ્રસ્થાન સમયે વિવિધ રાજ્ય અને વિદેશથી આગેવાનો હાજર રહ્યા હતા। નામ અને હોદ્દો, યાત્રા પાછળનો ઉદ્દેશ। મારું નામ ગોપાલ વસ્તરપરા ચમાડી તરીકે મને ઓળખે છે। આ કર્મથી ધર્મની યાત્રા એટલે કે બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રા। આ યાત્રા 1800 કિલોમીટરની યાત્રા છે। આ યાત્રા 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામની અંદર પસાર થશે। આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો ઘર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવે છે। આ યાત્રા દરમિયાન ગામો ગામ એક વૃક્ષ મંદિરની પણ સ્થાપના કરવામાં આવે છે કે વડલો પીપળો ને ઉમરો એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જો આ દેશની હરિયાળી બનાવવા માટે સરદાર સાહેબના જે વિચારો હતા પર્યાવરણ માટે પણ આ યાત્રા માધ્યમથી કામ થશે। અને આ યાત્રાની અંદર આવનારી યુવા પેઢી કે આજની યુવા પેઢીને સંદેશો આપવામાં આવશે કે સરદાર સાહેબના જે વિચારો જીવનની અંદર ઉતારી